હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો હવે આપણે બધા ફરવાના, બહાર જવાના બધા વ્લોગ ધીમે ધીમે પૂરા થાય છે. તો હવે રૂટીનમાં આવી જઈએ ને રૂટીનનું થોડુંક કરીએ, બરોબર ને? પછી વળી પાછા ક્યાંક બહાર જાશું તો બહારના નવા બ્લોગ આવશે. તો આપણી સવાર કંઈક આવી છે ને આજે શું કરવાની છું એ બધું તમારી સાથે શેર કરીશ. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આજે આપણે કરીએ છીએ તલનો મુખવાસ. તો મુખવાસમાં એવું છે, અજમા અને તલ નાખેલા છે. કાળા તલનો મુખવાસ છે. અને હું છે ને ભીના જ શેકું છું વધારે પડતા. જો જેમ ભીના હશે એમ સરસ ફૂટી જશે વ્યવસ્થિત તલ, અને વધારે ફોરા બનશે. એટલે પહેલાં છે ને તડકામાં મૂકી દેતી હળદર, મીઠું ને સંચળને નાખીને. હવે હું નથી કરતી. હવે છે ને હું જરાક ભીના હોય ને ત્યાં જઈને શેકી લઉં છું. તો શિયાળો છે, વાળ માટે બહુ સારો રહે. અજમા હોય એટલે પાચન માટે સારો. પાચન માટે સારો રહે અને તલ બહુ સારા ખાવામાં. ને આ રીતના તલનો મુખવાસ આપણે બનાવીએ છીએ. તમે જોઈ શકો છો મસ્ત અવાજ આવે છે, ફૂટવાનું મ્યુઝિક વાગે છે, સંભળાતું હશે છે ને. તમે બધા કેવી રીતે બનાવો છો મને કોમેન્ટ કરીને કહેજો. તમારી રીત વધારે સારી હશે તો આપણે એમ બનાવીને ટ્રાય કરશું, પણ હું આ રીતે બનાવું છું. હજી આમાં આપણે નાખી શકાય ઉપરથી ધાણા દાળ, વરિયાળી કોઈ પસંદ નથી કરતું બહુ ઘરમાં, હું નથી નાખી. તો એકદમ અવાજ આવે જો ફૂટવાનો, તડાતડી ફૂટે. આટલા બધા ધાણીની જેમ ફૂટે ને ત્યારે આપણો મુખવાસ બન્યો કહેવાય. નહીં તો એ છે ને કાચો રીએ, પણ હલાવવાનું નહીં ચૂકવાનું, કેમ કે એની હીર બરી જાય ન હલાવીએ ને તો. બપોરે હું ને કાહનભાઈ એકલા હોય છીએ. અહીંયા અમારા બને છે બટેટાવાળા ભાત. અમે મા દીકરો બપોરે એકલા જમવામાં હોય. તો શું આજે સિમ્પલ રાઈસ છે, એમાં નો ફ્રાઈડ રાઈસ મસાલા, નો કોઈ વસ્તુ, બટેટા ડુંગળી ટમેટા સિવાય કોઈ વસ્તુ નથી. અને મેઇન આપણા રાઈસ. તો જોવો કેવો સીન આવે છે. ના, ભાત વિનાના વઘારેલા ભાત ક્યાંય હોય કહાન? તું ક્યાં તારા પપ્પા જેવું કરસ? અહીં આવતો. પપ્પા નથી એટલે પપ્પા જેવું કરે. જો કેવો મસ્ત સીન છે. ચાલો તો આપણે સારું કરી દઈએ અને જમવા બેસી જઈએ. તો આપણે આવી ગયા છે ડીશમાં ભાત. હવે આપણે મૂકી દઈએ એમાં સ્પૂન. તો હવે આપણે મૂકી દઈએ એમાં સ્પૂન. ને કાહનભાઈ એની મોટી સ્પૂન લઈ લેશે આવડી. તો એ જમવા બેસી જશે. ચાલો કાહનભાઈ, ઠંડા થાય હવે છાસના ગ્લાસ ભરી લઈએ અને જમવાનું શરૂ કરીએ. બહુ ગરમ છે. ચાલો જમવા. તો કાહનભાઈને આપણે શું, કાહનભાઈ તમે શું બોલતા હતા? હવે બોલો તો. શું ચાલો જમવા? એમ નહીં, તાર પપ્પા બોલે એમ કે પપ્પા નથી એટલે હું બોલું છું. ફ્રાઈડ રાઈસ ખાધા? રાઈસ વિનાના ફ્રાઈડ રાઈસ ખાધા છે કોઈએ? જો ખાધા હોય તો કોમેન્ટ કરીને કહેજો. કાહનભાઈ ખાધા હશે તો જ બોલતા હશે ને, રાઈસ વિનાના ફ્રાઈડ રાઈસ. ઓકે, સારું. તો ચાલો આગળ મળીએ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કેવું સરસ હતું, વયું ગયું. કાંઈ ડેકોરેશન કાંઈ વાંધો.
પેટ્રોલ પંપમાં જો લખો એટલું જ છે. બોલો તો બહુ જાજુ હતું, સરસ હતું. ચાલો કોરોનાનો શોરૂમ તમે કોરોના નથી, કોરોમા છે. આગેથી કોરોના જ વચ્ચે જ મને હું કોરોના શોરૂમ નથી બતાવતી, હું આ છે ને ત્રિરંગા લાઇટ ગોઠવી ને એ બતાવું છું. સ્ટ્રીટ લાઇટ નહીં, આને શું કહેવાય, હું એ બતાવું છું. તો આજે છે ને એની તબિયત સારી નથી ને તો દવાખાને લઈ આવ્યો હતું ને જો દવા આવી ગઈ છે, અડધી ખવાઈ ગઈ છે, અડધી હમણાં ખવાઈ જાય ને એવી હાજી થઈ જશે કે વાત જાવ દી. હમણાં ઘરે જઈ ને રેડી હો કમ્પ્લીટ સાવ. આરતી હાઈ કરી દો. હા એમ શું હતું, માથું દુખતું હતું, હવે કેમ છે? એટલો ડોઝ ગયા પછી સારું છે ને? તો વાંધો નહીં. તો અહીંયા થાય છે આપણી રસોઈની તૈયારી. એક બાજુ આપણો સેવવાળો દૂધ પાક ઉકળે છે, એ બાળી અને મેં અડધો કરી નાખ્યો છે દૂધ બાળીને. તો જ દૂધ પાક મોસ્ટલી સારો લાગતો હોય, એટલે આપણે દૂધ પાક બનાવીએ છીએ. હાલો દૂધ પાક પીવા હજી બનવા તો દે. અને બાજુમાં આપણે પાંદડી રીંગણાનું શાક બનાવ્યું છે. ભાવતું તોય મને નાખ્યું છે. તને રીંગણું નથી ભાવતું તો પાંદડી ભેગું રીંગણું જ પડે હો. બાજુમાં થાય છે આપણા ભાત. તો આ બધું ડ્રાયફ્રૂટ્સ અને કેસર છે ને એ બધું આપણે દૂધ પાકની અંદર નાખી દઈશું, એટલે મસ્ત મજાનો ટેસ્ટ આવી જાય ને કેસરનો થોડોક કલર આવી જાય. ભેગી નાખશું ઇલાયચી, 2 ઇલાયચીને આપણે ખાંડી લેશું અને પછી આપણે નાખી દઈશું બધું. જો ઢોળાઈ ગયું નાખતા આપણાથી એવું તો થતું જ હોય, ઢોરફળ તો એ આપણું પહેલે થાય. શું કહાનભાઈ, આજ કેમ તમે વહેલા ઘરે પહોંચી ગયા છો અત્યારમાં? પપ્પાનો બર્થડે છે તો શું છે, પપ્પાનો બર્થડે અત્યારે તો ઉજવવાનો નથી. હમણાં સાંજે વયા જશે તો એટલી વાર તો ભેગો રહું ને. એમ હાલો ખીર ખાવા. કેમ ખીર શું કામ કરી છે? તો તારા પપ્પાનો બર્થડે છે એટલે. એમ શેની ખીર છે? તો ચાઈ ખીર મસ્ત છે. તો કહાનભાઈ એવા સ્કૂલેથી વહેલા આવી ગયા છે. આજે એક્ઝામ દઈને સીધા નીકળી ગયા. પપ્પાનો બર્થડે છે એટલે પણ ઉજવવાનો આજે છે નહીં, કેમ કે આજે એને જવાનું હોય મીટિંગમાં. તો 6 સાડા 6 થશે ત્યાં તો એ ઘરેથી નીકળી જશે અને અત્યારે એનું કામ કરતા હોય એટલે કંઈ આપણે એવો ચાન્સ હોય નહીં ઉજવવાનો. તો એ કહાનભાઈ એના માટે વહેલા આવી ગયા છે. એમ કહે છે કે પપ્પા સાથે રહું એટલે આવી ગયો છે ને અત્યારે નાસ્તો કરવા બેઠો. અહીંયા આજે જઈમ જ નથી. હવે એને એટલી બધી ખુશી છે એના પપ્પાના બર્થડેની કે જઈમાઈ નથી કાનભાઈ અત્યારે ખીર ખાય છે ને ભેગી ઓલી એનું વડી કહેવાય કે કંઈક કહેવાય, ઓલા જાડા જાડા ટાઈપના ગાંઠિયા આવે. એનાથી મોટું બહુ સરસ થતું હોય ને એવા હોય ગાંઠિયા, જાડા હોય. હા એવા સ્વીટ હોય, તીખા હોય, ખારા હોય, બધું હોય. કહાનભાઈનું પેપર રસોડામાં જાય છે ધીમે ધીમે ઉડીને પવનનું. ભૂખ્યું થયું હશે એ કહાનભાઈની જેમ. કહાનભાઈ ભૂખા થયા તો એ જમવું છે નહીં. પાંદડીનું શાક જોઈને કોંજાણે એને શું થાય છે.
પણ ખાવું જોઈએ ખરેખર જ તે શિયાળામાં જ મળતું હોય છે. રીંગણું નાખ્યું જ તું નાની બટેટું હતું. બટેટું ભલે નતું તે ચાય ખાવીને સીધું નકારી દીધું. તને જરાય શરમ ના આવી એમ? ના પાડી. રીંગણા ખાવાના જ હોય શિયાળામાં, બરોબર? પછી ન ખાઈ શકાય. અત્યારે ખાસ ખાવા જોઈએ. તારું મોઢું પકડી તું ખા રીંગણા. કાલ સવારે હોસ્ટેલમાં જાશો, કાલ સવારે હોસ્ટેલમાં જાવ, કદાચ સારું ભણતા હોય ને તો ત્યાં રીંગણાનું શાક હોય તો હું કરીશ? તમને ભેગા લેતા કઈ હોસ્ટેલમાં કોઈના માવતર ના આવતા હોય ભેગા, કહે ને? કોઈ ન કરે એવું આપણે કરવાનું. હા, હાલ તો થા. અમે રહી લીધો તારો વારો. મારે ન કરે, હું મારું આવું સ્કીમ. તો આજનું રૂટીન કંઈક આવું હતું. તો આ સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.